નમસ્કાર દર્શક મિત્રો, હું ડોક્ટર વિનોદ બીના એકવાર ફરી ઇગ્નુના સ્વયંપ્રભા ઓનલાઈન ચેનલમાં આપનું હાર્દિક અભિવાદન કરું છું. આજના આપણા લેક્ચરમાં લાસ્ટ લેક્ચરમાં જે આપણે રિકાર્ડોની ભાડાનો સિદ્ધાંત ભણેલા, હવે આપણે આધુનિક ભાડાનો સિદ્ધાંત ભણવાનો છે. હંમેશા મિત્રો એક વાત યાદ રાખવાની જરૂર છે, એક સિદ્ધાંત પરથી બીજો સિદ્ધાંત ત્યારે જ આવે છે જ્યારે પહેલા સિદ્ધાંતમાં અમુક વણ ઉકેલ્યા પ્રશ્નોનો જવાબ ન મળે, અથવા તો તેની ઘણી બધી મર્યાદાઓ હોય અને માટે જ કોઈક નવો અર્થશાસ્ત્રી એને અલગ દિશામાં રજૂ કરે, અલગ રીતે રજૂ કરે, અલગ પરિકલ્પનાઓ સાથે રજૂ કરે, તે મર્યાદાઓને દૂર કરવા માટેનો એક પ્રયત્ન કરે અને એમાંથી એક નવા સિદ્ધાંતનો જન્મ થાય. તો રિકાર્ડોનો ભાડાનો સિદ્ધાંત જે આપણે ભણ્યા, આ રિકાર્ડોનો ભાડાનો સિદ્ધાંત એ પ્રથમ સિદ્ધાંતો છે જે જમીનના વળતરની વાત કરે છે અને વધારાની આવકની વાત કરે છે. પરંતુ આ સિદ્ધાંતમાં ઘણી બધી મર્યાદાઓ રહેલી હતી અને એટલા જ માટે આધુનિક અર્થશાસ્ત્રીઓએ ભેગા મળીને એડિશનલ ઓર એક્સ્ટ્રા ઇન્કમનો જે કન્સેપ્ટ છે, એટલે વધારાની આવકનો જે ખ્યાલ છે, એને ફરીથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અને તે સંદર્ભમાં આપણે આજે આધુનિક ભાડાના સિદ્ધાંત વિશે ચર્ચા કરવાની છે. આપણું જે ફોર્મેટ છે એ ઇન્ટ્રોડક્શન, concept of transfer earning, determination of rent on the basis of demand and supply factors of the production, then different view on rent between Ricardo and modern economists, એટલે કે આધુનિક અર્થશાસ્ત્રીઓ શું માનતા હતા અને રિકાર્ડો શું માનતા હતા વધારાની આવક કે ભાડાના ખ્યાલ વિશે, એમના વ્યૂનો, એમના ઓપિનિયનનો, એમના મતનો એક તફાવત આપણે સમજીશું, એક તુલનાત્મક સ્ટડી આપણે સમજીશું અને અંતમાં સમીક્ષા. મિત્રો, the modern theory of rent was given by Professor Mill, Walker, Building, Mayers and Mrs. John Robinson. This theory is different than the Ricardian theory in the following three ways. હવે સૌથી પહેલા આપણે એ સમજીએ કે રિકાર્ડોનો ભાડાનો સિદ્ધાંત ડેવિડ રિકાર્ડોએ પોતે એકલાએ જ આપેલો, એમનો જ સમગ્ર અભ્યાસ અને તેમનું જ સમગ્ર લેખન કાર્ય હતું. પરંતુ આધુનિક ભાડાના સિદ્ધાંતમાં વોકર છે, બિલ્ડિંગ છે, જ્હોન રોબિન્સન છે, આ બધા અર્થશાસ્ત્રીઓ ભેગા મળીને આ સિદ્ધાંતને આપ્યો. હવે કોઈ એક જ અર્થશાસ્ત્રીના નામે ઓળખાય તો અન્ય અર્થશાસ્ત્રીને એવું લાગે કે વોટ અબાઉટ આર કોન્ટ્રીબ્યુશન, અને એટલા જ માટે આ વિભાવનાને સમજાવવામાં જ્યારે બધા જ અર્થશાસ્ત્રીઓનો વધતા ઓછા પ્રમાણમાં એમનું યોગદાન હતું, માટે જ આ સિદ્ધાંતને આધુનિક ભાડાના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે આ બધા જ અર્થશાસ્ત્રીઓ દે આર મોડર્ન ઇકોનોમિસ્ટ, અને એમાં જે સામ્યતા હતી એ સામ્યતાને જોતા, જેમ કે ફિશરે જ્યારે વિનિમયનું સમીકરણ આપ્યું, ઇર્વિંગ ફિશરે 1912માં તેમના લખેલા પુસ્તક ધ પરચેઝિંગ પાવર ઓફ મની, એમાં અમેરિકન ઇકોનોમિસ્ટ ઇર્વિંગ ફિશરે નાણાં પરિમાણનો એક સિદ્ધાંત રજૂ કર્યો. એની અમુક મર્યાદાઓ હોવાના કારણે એમાં તેમણે નાણાંના વિનિમયના માધ્યમને પ્રાધાન્ય આપ્યું હતું. પરંતુ તેમની સિદ્ધાંતની મર્યાદાઓ દૂર કરતા મેં તમને હમણાં જ કહ્યું શરૂઆતમાં જ કે એક સિદ્ધાંત પરથી બીજો સિદ્ધાંત ત્યારે જ આવે છે જ્યારે પહેલા સિદ્ધાંતમાં અમુક મર્યાદાઓ અથવા તો વણ ઉકેલ્યા પ્રશ્નોનો જવાબ નથી મળતો. અને એટલા જ માટે નવા અર્થશાસ્ત્રીઓ નવા એંગલથી એ સમસ્યાને જુએ છે અને તેને દૂર કરવા, તેનો હલ શોધવાના પ્રયત્નો કરે છે. તેમાંથી એક નવા સિદ્ધાંતનો જન્મ થાય છે. તો ફિશરનું વિનિમય સમીકરણ જે હતું એની ઘણી બધી મર્યાદાઓ હતી, માટે ઘણા બધા અર્થશાસ્ત્રીઓ ભેગા મળીને એક નવું ઇક્વેશન આપ્યું જેમાં તેમણે નાણાંના સંગ્રહના કાર્યને ભાર આપ્યો. હવે એ સિદ્ધાંતને વિકસાવવામાં પણ આધુનિક અર્થશાસ્ત્રીઓની જેમ ઘણા બધા અર્થશાસ્ત્રીઓનો ફાળો હતો. માટે કોઈ એકના નામે ઓળખાય તો બીજા અર્થશાસ્ત્રીઓને એવું થાય કે વોટ અબાઉટ આર કોન્ટ્રીબ્યુશન, અમારા ફાળાનું શું,
એટલા માટે સામ્યતા એ જોઈ કે આ બધા જ કાં તો કેમ્બ્રિજ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હતા, કાં તો તે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ભણાવતા હતા, અને માટે જ એ સમીકરણને કેમ્બ્રિજ ઇક્વેશન કે કેમ્બ્રિજ સમીકરણ તરીકે ઓળખવામાં આવ્યું. તો એ જ રીતે ભાડાનો સિદ્ધાંત જે પ્રથમ રિકાર્ડોએ આપ્યો, તે રિકાર્ડોના ભાડાના સિદ્ધાંત ઓળખાય છે. પરંતુ તે સિદ્ધાંતમાં અનેક મર્યાદાઓ હોવાથી આધુનિક અર્થશાસ્ત્રીઓએ ભેગા મળીને જે સિદ્ધાંત આપ્યો એમાં બિલ્ડિંગ છે, લર્નર છે, વોકર છે, જ્હોન રોબિન્સન છે, આ બધા અર્થશાસ્ત્રીઓ ભેગા મળીને આ સિદ્ધાંતને આપ્યો. તો ફરી પાછો પ્રશ્ન ઉપસ્થિત થાય કે જો આ સિદ્ધાંત રોબિન્સના સિદ્ધાંતના નામે ઓળખાય, આ સિદ્ધાંત પ્રોફેસર બિલ્ડિંગના નામે ઓળખાય, તો બીજા અર્થશાસ્ત્રીઓને એવું થાય કે અમારું પણ યોગદાન છે, પણ અમારું તો ક્યાંય નામ નથી. એટલા માટે સામ્યતા બધામાં એ હતી કે આ બધા જ મોડર્ન ઇકોનોમિસ્ટ હતા. એટલે આ સિદ્ધાંતને આધુનિક ભાડાનો સિદ્ધાંત કહેવામાં આવે છે. રિકાર્ડોનો ભાડાનો સિદ્ધાંત તે ક્લાસિકલ થિયરી કહેવામાં આવે છે, એટલે કે તે ક્લાસિકલ ઇકોનોમિક્સની થિયરી માનવામાં આવે છે. ફાઇન. તો આ જે આપણે ભણ્યા મિત્રો, એ આપણે આધુનિક ભાડાના સિદ્ધાંતની પરિકલ્પના સમજ્યા, એની પ્રસ્તાવના સમજ્યા, જેને વિકસાવવામાં પ્રોફેસર મિલ, વોકર, બિલ્ડિંગ, મેયર્સ, મિસિસ જ્હોન રોબિન્સન જેવા અર્થશાસ્ત્રીઓનો ફાળો હતો. હવે રિકાર્ડોનો ભાડાનો સિદ્ધાંત અને આધુનિક ભાડાનો સિદ્ધાંત 3 રીતે અલગ પડે છે. There are 3 basic difference between these two theory. The number 1 is Ricardo has given importance to the fertility of land and a difference in it. The indestructible elements of the land gets the rent. The rent is due to the difference in the fertility. The modern theory emphasizes on the scarcity. રિકાર્ડોએ પોતાના સિદ્ધાંતમાં જમીનની ફળદ્રુપતા ઉપર ભાર આપ્યો છે. તેમણે એવું કહ્યું છે કે ભાડું એટલા માટે ઉદ્ભવે છે કારણ કે જમીનની ફળદ્રુપતામાં તફાવત છે. અલગ અલગ જમીનની ફળદ્રુપતા અલગ અલગ છે, માટે અલગ અલગ જમીનને અલગ અલગ ભાડું મળે છે. આપણે ગત લેક્ચરમાં પણ આવું સમજેલા કે જે જમીન વધારે ફળદ્રુપ છે, જેમાંથી વધારે આવક મળે છે, તેમાંથી ભાડા રૂપી વળતર પણ તમારે વધારે ચૂકવવું પડશે. જે જમીન ઓછી ફળદ્રુપ છે, જેમાંથી ઓછી આવક પ્રાપ્ત થાય છે, તેમાંથી તમારે ઓછું ભાડું ચૂકવવું પડશે. આમ ભાડું ઉદ્ભવવાનું કારણ રિકાર્ડોએ સમજાયું નથી, પણ રિકાર્ડોએ એટલું કહ્યું છે કે અલગ અલગ જમીનને અલગ અલગ ભાડું મળે છે. જમીનની ફળદ્રુપતામાં તફાવત હોવાથી ભાડામાં પણ તફાવત ઉદ્ભવે છે. એટલે રિકાર્ડોનો આ સિદ્ધાંત તફાવતી ભાડાના સિદ્ધાંત તરીકે પણ ઓળખવામાં આવે છે. Differentiate rent theory or differential rent theory of the economics or rent given by Professor David Ricardo. જ્યારે આધુનિક અર્થશાસ્ત્રીઓ કહે છે કે ભાડું ઉદ્ભવવાનું કારણ તે જમીનની ફળદ્રુપતામાં તફાવત નથી, પણ ભાડું ઉદ્ભવવાનું કારણ તે અછત છે, સ્કેર્સિટી છે. બહુ જ મહત્વની વાત કહી, અને એટલા જ માટે આધુનિક ભાડાનો સિદ્ધાંત વધારે સ્વીકૃત છે, એની મર્યાદાઓ ઓછી છે રિકાર્ડોના સિદ્ધાંત કરતા. તો આધુનિક અર્થશાસ્ત્રીએ એવું કીધું કે જે કોઈ પણ સાધનની અછત હોય તે બધાને ભાડું મળી શકે છે. એમણે એવું કીધું કે જમીનનો પુરવઠો સીમિત છે, એવું રિકાર્ડો પણ માનતા હતા. તે કુદરત બક્ષિસ છે અને માનવીય પ્રયત્નો છતાં અને તેની માંગ વધવા છતાં પણ તેનો પુરવઠો વધારી શકાતો નથી. એટલે જેમ જેમ તેની માંગ વધે છે, તમે જાણો છો તેમ વિશ્વના 71% ભાગ ઉપર પાણી અને 29% ભાગ ઉપર જમીન છે. ફાઇન. તો જે 29% ભાગ ઉપર જમીન છે, તમે ઈચ્છીને પણ જમીનનો નાશ કરી શકતા નથી. તમે ઈચ્છીને પણ જમીનનું સર્જન કરી શકતા નથી. આનો અર્થ એ થયો કે જમીનનું જે પ્રમાણ છે એ તો એનું એ જ રહેશે. તમે એવું કહો કે ભારતની જમીન સરહદો પૂરતી મર્યાદિત છે, પણ જો ભારત પાડોશી દેશની જમીન કેપ્ચર કરે, તેમ છતાં પણ જમીનનું કુલ પ્રમાણ વિશ્વ સ્તરે તો 29% સ્થિર જ રહેવાનું છે.
એટલે જમીનની માંગ વધતી જાય છે જેમ જેમ વસ્તી વધતી જાય છે, અને પરિણામે જમીનની અછત સર્જાય છે, અને અછતના કારણે જમીનમાં ભાડું ઉદ્ભવે છે. તો ભાડું ઉદ્ભવવાનું મૂળ કારણ શું છે? તો કે ભાડું ઉદ્ભવવાનું મૂળ કારણ છે અછત. આધુનિક અર્થશાસ્ત્રી ખૂબ મહત્વની વાત કહી કે અછત તે માત્ર જમીનની જ હોય તેવું નહીં. અછત તે શ્રમની પણ હોય, અછત તે મૂડીની પણ હોય, અછત તે નિયોજકની પણ હોય. અને જ્યારે સારા શ્રમિક, કાર્યક્ષમ નિયોજક અને મૂડીની અછત હોય, પરિણામે બજારમાં જે ભાવ ચાલતા હોય એના કરતાં વધારાનું વળતર જે તેમને મળે એ ભાડું છે. આમ ભાડું એ માત્ર જમીનનો ઇજારો નથી. ભાડું એ દરેક સાધનને મળી શકે છે કે જેની અછત હોય. આવું બિલ્ડિંગ મેયર્સ, વોકર અને જ્હોન રોબિન્સન નામના અર્થશાસ્ત્રીઓએ કહ્યું. આ બધા જ આધુનિક સમયના અર્થશાસ્ત્રીઓ હતા, માટે આ ભાડાના સિદ્ધાંતને આધુનિક ભાડાનો સિદ્ધાંત કહેવાય છે. જ્યારે રિકાર્ડો એક પ્રશિષ્ટ અર્થશાસ્ત્રી હતા, એટલે ક્લાસિકલ થિયરી ઓફ રેન્ટ અને એક મોડર્ન થિયરી ઓફ રેન્ટ, આમ બે પરિપ્રેક્ષ્યમાં તેને જોવામાં આવે છે. તો સૌથી પહેલો તફાવત એ હતો કે રિકાર્ડો એવું કીધું કે જમીનની ફળદ્રુપતામાં તફાવત હોવાના કારણે અલગ અલગ જમીનને અલગ અલગ ભાડું મળે છે. જ્યારે આધુનિક અર્થશાસ્ત્રીઓ કીધું કે જમીનની અછત હોવાના કારણે તેને ભાડું મળે છે. આમ બંને અર્થશાસ્ત્રીઓ અથવા બંનેના મત ભાડું ઉદ્ભવવાના કારણને લઈને અલગ અલગ છે. એ જ રીતે જે બીજું છે તફાવતનો બીજો મુદ્દો, according to the Ricardo, rent is the specialty of land and only it is not available to any other factors of production. On the other hand, modern theory says that it can be available to any factor subject to its scarcity. બહુ જ સરસ મુદ્દો છે. મેં જે તમને હમણાં બતાવ્યું કે રિકાર્ડોએ તો એવું કીધું કે જમીનની ફળદ્રુપતામાં તફાવત છે, માટે અલગ અલગ જમીનને અલગ અલગ ભાડું મળે છે. પણ રિકાર્ડો એવું ના સમજ્યા. હું આપને એવો પ્રશ્ન પૂછું, એ રીતે તો શ્રમિકની કાર્યક્ષમતા પણ અલગ અલગ છે. દરેક શ્રમિકની માનસિક અને શારીરિક શક્તિઓમાં તફાવત છે. દરેકની કામ કરવાની આવડત, અનુભવ, સ્કિલ, નોલેજ અને એક્સપર્ટાઇઝમાં ફરક છે. તો પછી અલગ અલગ શ્રમિકને અલગ અલગ આવક કેમ ન મળે, અને જેની અછત હોય એને વધારાની આવક કેમ ના મળે? તો રિકાર્ડોએ તો માત્ર એવું જ કીધું કે વધારાની આવક તે માત્ર જમીનનો ઇજારો છે, વધારાની આવક તે માત્ર જમીનને મળે છે, અન્ય કોઈ પણ સાધનને વધારાની આવક મળતી નથી. આવું રિકાર્ડો માનતા હતા. પણ આવું સર્વદા એટલા માટે સ્વીકારવા યોગ્ય નથી કારણ કે આધુનિક અર્થશાસ્ત્રીઓ ભાડું ઉદ્ભવવાનું કારણ તો અછત કહ્યું. હવે તમે સમજો, એન્જિનિયર બધા હોય અને માંગ અને પુરવઠાના પરિબળો દ્વારા એક એન્જિનિયરનો પગાર 20,000 રૂપિયા નક્કી થયો, પણ દરેક એન્જિનિયરની કામ કરવાની આવડત, ધગસ, એનો એક્સપિરિયન્સ, એનું નોલેજ, એનું એક્સપર્ટાઇઝ, એનું ડેડિકેશન, એની ઈમાનદારી અને કામ પ્રત્યેનું તેનું સમર્પણ ભાવ એ અલગ અલગ હોય. હવે કોઈ શ્રમિક ખૂબ સારો અનુભવી એક્સપર્ટાઇઝ હોય અને એને બીજી પેઢીમાં જતા રોકવા માટે માલિક તેને વેતન દર બજારમાં જે ચાલતા હોય એના કરતાં વધારાની આવક આપે અને એને પોતાના વ્યવસાયમાં ટકાવી રાખવાનો પ્રયત્ન કરે, અને આવું થતું જ હોય છે. તો પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે જો જમીનને વધારાની આવક મળે છે તો શ્રમને પણ વધારાની આવક મળે છે. એ જ રીતે મૂડીને પણ વધારાની આવક મળે છે. મૂડીની માંગ કરતાં મૂડીનો પુરવઠો ઓછો હોય તો બજારમાં જે પ્રવર્તમાન વેતન દર ચાલતું એના કરતાં કોઈ વધારે વ્યાજ આપવા માટે તૈયાર થાય, અને એ જે વધારાનું વ્યાજ મળ્યું એ મૂડીની વધારાની આવક થઈ. તો આ જ રીતે દરેક ઉત્પાદનના સાધન, જે સાધનની અછત હોય છે એને અલગ અલગ
સ્વરૂપે અલગ અલગ આવક મળે છે, કોકને વધારે મળે છે, કોકને ઓછી મળે છે, કોકને બજાર ભાવ કરતાં પણ ઓછું વળતર મળે છે, કારણ કે એની આવડત, એની કાબેલિયત ઓછી હોય છે. માલિક જે કામ માંગે છે એ પ્રમાણે કામ નથી કરતો, તો ઘણી વખત એવું પણ થાય છે કે એને ઓછા ઉતરતા વેતને પણ કામ કરવું પડે છે. અને ઘણી વખત એવું પણ બને છે કે કોઈ ખૂબ એફિશિયન્ટ શ્રમિક હોય અને 4 માણસોનું કામ એક સાથે કરી શકતો હોય, બહુ સ્માર્ટ વર્ક કરતો હોય, એના કામમાં ભૂલ ના આવતી હોય, અને એ માલિકને અને પેઢીને બહુ જ મોટા પ્રમાણમાં નફો કરાવી આપતો હોય, તો બની શકે કે એને ટકાવી રાખવા માટે બજારમાં જે વેતન દર ચાલતા હોય એના કરતાં વધારાનું વેતન માલિક તેને આપે છે. તો અહીંયા એ વધારાની આવક એ ભાડું છે. તો આધુનિક અર્થશાસ્ત્રીઓ એવું ચોક્કસપણે માને છે કે ભાડું ઉદ્ભવવાનું કારણ એ અછત છે, અને જે સાધનની અછત હોય બધાને ભાડું મળે છે. માટે ભાડું માત્ર જમીનનો ઇજારો છે તે સ્વીકારવા યોગ્ય નથી, તેવું આધુનિક અર્થશાસ્ત્રીઓ માનતા હતા. તફાવતનો મુદ્દા નંબર 2. તફાવતનો મુદ્દા નંબર 3. પ્રાઇસ rent and price relationship is also different. Ricardo says that rent is not included in a price. એટલે કિંમતમાં ભાડું સામેલ નથી, જ્યારે આધુનિક અર્થશાસ્ત્રીઓ માનતા હતા કે ભાડું એ કિંમતમાં સામેલ છે. તો આ 3 તફાવતો બંને અર્થશાસ્ત્રીઓના હતા. હવે આપણે આધુનિક ભાડાના સિદ્ધાંતને સમજતા પહેલા અમુક ખ્યાલોને સમજવો પડશે, જેમાંનો પહેલો ખ્યાલ છે બદલા કમાણી, ટ્રાન્સફર અર્નિંગ. બરાબર, આને બહુ ધ્યાનથી સમજવાની જરૂર છે, તો જ તમને આધુનિક ભાડાનો સિદ્ધાંત સમજમાં આવશે. ટ્રાન્સફર અર્નિંગ. The modern writer emphasizes that if the factor of production is paid more than its earning is known as a rent. The rent is available to any factors of production, but the condition is the factor should be in scarce. If there is a scarcity, then only factors of production gets extra income. More than its transfer earning, it is called rent. It can be explained into the following equation. Rent is equal to transfer earning minus, so see, rent is equal to actual income minus transfer earning. તો તમે એક વસ્તુ સમજો કે આધુનિક અર્થશાસ્ત્રી એવું માનતા હતા કે ટ્રાન્સફર અર્નિંગ શું છે, એ ધ્યાનથી સમજજો. એક શ્રમિક પોતાના ઘરેથી કામના સ્થળ પર પહોંચે, ટ્રાન્સફર, અને ત્યાં એ પોતાની સેવાઓ આપે, અને એના બદલામાં એને જે રકમ ચૂકવવામાં આવે, જે વળતર ચૂકવવામાં આવે, એ એની આવક, એટલે ટ્રાન્સફર અર્નિંગ શબ્દ મળ્યો. હવે ટ્રાન્સફર અર્નિંગ બજારના માંગ અને પુરવઠાના પરિબળો દ્વારા નક્કી થાય છે. મેં હમણાં આપને એક ઉદાહરણ આપ્યું કે બજારની અંદર માની લો અમૂલ ડેરી છે. અમૂલ ડેરીમાં વ્હીકલ, એટલે કે અંતરિયાળ વિસ્તારોથી દૂધ કલેક્ટ કરીને મધર ડેરી સુધી લાવવાનું છે. એમાં એમને ડ્રાઈવરોની જરૂર છે. બજારમાં આવા ડ્રાઈવરોની જે સેલેરી છે એ માંગ અને પુરવઠાના પરિબળ દ્વારા માની લો કે 20,000 રૂપિયા નક્કી થઈ છે. એક ડ્રાઈવર આવે છે જે 20,000 પર શરૂઆતમાં કામ કરે છે, પણ સુપરવાઇઝર ઓબ્ઝર્વ કરતા એવું પ્રાપ્ત થાય છે અને એવું જાણવા મળે છે કે આ ડ્રાઈવરની ગાડીની એવરેજ સૌથી સારી આવે છે, આ ગાડીને ખૂબ સારી રીતે સાચવે છે, આનું એક પણ હજી સુધી એક્સિડન્ટ થયું નથી, કોઈ પણ પેટ્રોલ કે બીજી અન્ય કોઈ બાબતોમાં એની ઘાલમેલ નથી, આ ઈમાનદારીથી પોતાનું કામ કરે છે, નિયમિત આવે છે, નિયમિત જાય છે, રજા નથી પાડતો, ઓવર સ્પીડિંગ નથી, સમયસર પહોંચે છે, અને એ સિવાય એક્સ્ટ્રા કામ પણ કરે છે. મિત્રો, માણસ વાલું નથી હોતું, માણસનું કામ વાલું હોય છે. અને એટલા જ માટે હવે આ ડ્રાઈવર જો બીજી કોઈ સંસ્થામાં જશે
તો એનાથી આપણી કંપનીને નુકસાન થશે. માટે માંગ અને પુરવઠાના પરિબળ દ્વારા તો 20,000 રૂપિયા વેતન છે જ, અને 20 રૂપિયામાં જોઈએ એટલા ડ્રાઈવરો મળે છે. પરંતુ આ ખૂબ જ સારો વ્યક્તિ છે, કુશળ ડ્રાઈવર છે, ઈમાનદાર છે, મહેનતુ છે અને વાહનને પણ સાચવે છે. માટે કંઈક એક્સ્ટ્રા કામ પણ કરી આપે છે. માટે આ વ્યક્તિને તમે 22,000 રૂપિયા આપો તો એમાં કોઈ વાંધો નથી. તો આવી વ્યક્તિને મધર ડેરી તરફથી એનો સેલરી માની લો 22,000 રૂપિયા નક્કી કરવામાં આવ્યો. તો 20,000 રૂપિયા તો એની બદલા કમાણી છે. એકચ્યુઅલ એને મળેલી રકમ તે 22,000 છે. તો 22,000 માંથી 20,000 તમે બાદ કરો તો તમને જે 2,000 રૂપિયા મળે એ ભાડું છે, વધારાની આવક છે. બદલા કમાણી, ટ્રાન્સફર અર્નિંગ એટલે મેં કામ કર્યું ને એના બદલામાં મને જે વળતર મળવું જોઈએ તે, અને તે વળતર છે 20,000 રૂપિયા. માંગ અને પુરવઠાના પરિબળ દ્વારા એક એન્જિનિયરને 20,000 રૂપિયા વેતન મળવું જોઈએ. 20,000 જોઈએ એટલા એન્જિનિયરો બજારમાં કામ કરવા માટે તૈયાર છે, ઉપલબ્ધ છે. પરંતુ કોઈક એન્જિનિયર ખૂબ વધારે કુશળતા ધરાવતો હોય, એનું કામ ખૂબ પરફેક્ટ હોય, એ નવપ્રવર્તન કરીને પેઢીને લાભ કરાવી આપતો હોય, એનું બહુ જ સારું ફિનિશિંગ વર્ક હોય, એનું કોઈ કામ પેન્ડિંગ ના હોય, એ કંઈક એક્સ્ટ્રા કામ પણ કરતો હોય, ઈમાનદાર હોય, મહેનતુ હોય. હવે આવો એન્જિનિયર, આવો વ્યક્તિ કોઈ પણ પેઢી માટે એક એસેટ છે, એક અસ્ક્યામત છે. અને સારા નિપુણ કાર્યક્ષમ એન્જિનિયરોની અછત છે. માટે તેને 20,000 ની જગ્યાએ 22,000 પગાર આપવામાં આવે છે. તો એને મળવા કેટલા જોઈતા હતા? 20,000. એકચ્યુઅલ મળ્યા કેટલા? 22,000. તો 22,000 માઇનસ 20,000 એટલે કે એકચ્યુઅલ અર્નિંગ માઇનસ ટ્રાન્સફર અર્નિંગ ઇઝ ઇક્વલ ટુ રેન્ટ. ખરેખર મળેલી આવક 22,000, મળવા પાત્ર આવક 20,000, તો વધારાના જે 2,000 રહ્યા એ વધારાની આવક એટલે ભાડું. આમ આધુનિક અર્થશાસ્ત્રી એવું કહેતા હતા કે ભાડું એ વધારાની આવક છે, અને એ બધા જ સાધનોને મળી શકે છે કે જેની અછત છે. હું અત્યારે શ્રમનું ઉદાહરણ આપું છું. એવું મૂડીમાં પણ ને એવું નિયોજકમાં પણ. એક જ જેવો ધંધો કરનારા બે નિયોજકો, પણ બંનેની આવકમાં તફાવત હોય, કારણ કે બંનેની કુશળતા, ડિસિઝન મેકિંગ, કાર્યક્ષમતા, અનુભવ, સ્કિલ અને પોતાના કર્મચારીઓ સાથેનું સંકલન અને વ્યવહાર અલગ અલગ હોય, અને એટલા જ માટે અલગ અલગ નિયોજકોને અલગ અલગ આવક મળે છે. તો આમ ભાડું તે બધા જ ઉત્પાદનના સાધનોને મળી શકે છે. સવાલ એ છે કે તેમની અછત હોવી જોઈએ. તો ટ્રાન્સફર અર્નિંગ એટલે વ્યક્તિ ઘરેથી તમારા ત્યાં કામ કરવા આવે અને બજારના પ્રવર્તમાન વેતન દર તરીકે તમે એને જે કિંમત ચૂકવો એને ટ્રાન્સફર અર્નિંગ કહેવાય. અને એકચ્યુઅલ એટલે ખરેખર એને જે વધારાની રકમ જે મળી તે, અને એ કુલ આવકમાંથી ટ્રાન્સફર અર્નિંગ એટલે બદલા કમાણી આપણે બાદ કરી દઈએ તો આપણને જે મળે તેને ભાડું કહેવાય. હવે મિત્રો, determination of rent on the basis of demand and supply factors. તો માંગ અને પુરવઠાના પરિબળ દ્વારા ભાડું કેવી રીતે નક્કી થાય છે ને એ આપણે સમજીએ. આ તમામ અર્થશાસ્ત્રીઓમાં એક અર્થશાસ્ત્રી હતા મિસિસ જ્હોન રોબિન્સન. અને મિસિસ જ્હોન રોબિન્સને એક બહુ જ મહત્વની વાત કહી. તેમણે ભાડાના નિર્ધારણની વાત કરી. તેમણે ભાડાનું નિર્ધારણ કેવી રીતે થાય છે તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો. અને તેમના મતે માંગ અને પુરવઠા, અને ખાસ કરીને પુરવઠાની સાપેક્ષતાને આધારે ભાડું નક્કી થાય છે. અને તેના સંદર્ભમાં એમણે 3 શક્યતાઓ દર્શાવી છે. નંબર 1, when supply factor is perfectly elastic, જ્યારે સાધનોનો પુરવઠો સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ એટલે કે આડી ધરીને સમાંતર હોય. બીજું, when supply factor is perfectly inelastic, જ્યારે સાધનનો પુરવઠો સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષિત એટલે કે ઊભી ધરીને સમાંતર હોય. અને ત્રીજું, સપ્લાય ઓફ ફેક્ટર્સ લેસ ઇલાસ્ટિક, એટલે કે સાધનનો પુરવઠો થોડો ઇલાસ્ટિક હોય, થોડો
ઇનઇલાસ્ટિક હોય એટલે લિટલ બીટ એટલે થોડો ઘણો સાપેક્ષ, થોડો ઘણો અનપેક્ષ. તો જે પહેલી શક્યતાઓ છે, when supply of factors is perfectly elastic, જ્યારે સાધનનો પુરવઠો સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોય અને તમને આપેલી કિંમતે જોઈએ એટલા, હું શબ્દ વાપરું છું ધ્યાનથી સાંભળજો, જોઈએ એટલા સાધનો બજારમાં મળતા હોય, સે ફોર એક્ઝામ્પલ આપણે શ્રમ લઈએ અને તમને એવા કુશળ શ્રમિકો, જેની મેં વાત કરી, એવો કુશળ આઈટી એક્સપર્ટ અથવા તો એન્જિનિયર જોઈએ એટલા મળતા હોય 20,000 રૂપિયામાં, તો તમે કોઈને પણ 22,000 રૂપિયા નહીં આપો. ફરી એકવાર, ભાડું ઉદ્ભવવાનું કારણ અછત છે. અછત હશે તો જ ભાડું મળશે. એટલે અહીંયા સાધનનો પુરવઠો આડી ધરીને સમાંતર હોય, આપણે આગળ આકૃતિમાં એને સમજીશું. તો આડી ધરીને સમાંતર જો સાધનનો પુરવઠો હોય ત્યારે તેને મળનારી બધી જ આવક એ ટ્રાન્સફર અર્નિંગ છે. અહીંયા ભાડું શૂન્ય છે. બીજી શક્યતામાં જો સાધનનો પુરવઠો સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ એટલે કે ઊભી ધરીને સમાંતર હોય તો એને મળનારી બધી જ આવક તે ભાડું છે. અહીંયા ટ્રાન્સફર અર્નિંગ શૂન્ય છે, કારણ કે સાધનની અહીંયા 100% અછત છે. પહેલા ઉદાહરણમાં જોઈએ એટલા સાધનો પ્રાપ્ત છે એટલે અપાર પુરવઠો ઉપલબ્ધ છે. જ્યારે બીજી શક્યતામાં જ્યારે સાધનનો પુરવઠો ઊભી ધરીને સમાંતર હોય, એનો અર્થ તમે ગમે એટલી કિંમત આપો તેમ છતાં પણ તેનો પુરવઠો વધારી શકાતો નથી, માટે તેને જે વધારાની રકમ મળે છે બધી જ વધારાની રકમ એ ભાડું છે. અને ત્રીજી શક્યતામાં જ્યારે સાધનનો પુરવઠો થોડો ઇલાસ્ટિક અને થોડો ઇનઇલાસ્ટિક, થોડો સાપેક્ષ અને થોડો અનપેક્ષ હોય, ત્યારે તેને જે રકમ મળે છે તેમાંથી થોડુંક ભાડું હોય છે અને બાકીની રકમ તે વધારાની અમુક રકમ બદલા કમાણી હોય છે અને બાકીની રકમ ભાડું હોય છે. તો આ ત્રણ બાબતોને, આ ત્રણ શક્યતાઓને, આ ત્રણ પરિકલ્પનાઓને, ભાડાના નિર્ધારણની આ ત્રણ બાબતોને આપણે આકૃતિમાં સમજીશું. હવે મિત્રો, આ પહેલી પરિકલ્પના છે, જ્યારે ઉત્પાદનના સાધનનો પુરવઠો સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ એટલે કે આડી ધરીને સમાંતર હોય. હવે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષનો મતલબ શું? આડી ધરીને સમાંતરનો મતલબ શું? તમે આકૃતિમાં જોઈ શકો છો, જ્યાં મારું કર્સર છે, કે અહીંયા બજારમાં પુરવઠો OM અને વેતન દર માનો કે OS છે. હવે આ એવું દર્શાવે છે કે OS વેતન દરે તમે OM પુરવઠો માંગો અથવા તો ON માંગો, OX માંગો, OY માંગો, OZ માંગો, OS કિંમતે જોઈએ તેટલા શ્રમિકો, જોઈએ તેટલી મૂડી બજારમાં ઉપલબ્ધ હોય તો કોઈને પણ વધારાની રકમ મળે નહીં. ફરી એકવાર, વધારાની રકમ એટલે ભાડું. ભાડું ઉદ્ભવવાનું કારણ અછત. ઉત્પાદનના સાધનનો પુરવઠો સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ એટલે કે આડી ધરીને સમાંતર હોય ત્યારે, જ્યારે બધા જ સાધનો આપેલી કિંમત પર જોઈએ એટલા ઉપલબ્ધ હોય ત્યારે કોઈને પણ વધારાની રકમ મળતી નથી. એટલે જે કંઈ પણ મળે છે એ બધું જ બદલા કમાણી છે. અહીંયા ભાડું શૂન્ય છે. તો આપણે એવું લખી શકીએ કે OSPM એ એકચ્યુઅલ અર્નિંગ, OSPM એ ટ્રાન્સફર અર્નિંગ, બદલા કમાણી. તો OSPM માઇનસ OSPM ઇઝ ઇક્વલ ટુ 0, અને 0 એટલે કે ભાડું અહીંયા શૂન્ય છે. આપ સમજ્યા કે નહીં સમજ્યા? અહીંયા OS, તમે મારું કર્સર જોઈ શકો છો, OSPM આ બ્રેકેટમાંની બધી જ રકમ એ શું છે? એકચ્યુઅલ મળેલી રકમ છે. હવે ભાડાનું સૂત્ર શું હતું? એકચ્યુઅલ અર્નિંગ માઇનસ ટ્રાન્સફર અર્નિંગ ઇઝ ઇક્વલ ટુ રેન્ટ. ખરેખર પ્રાપ્ત થયેલી આવક માઇનસ બદલા કમાણી બરાબર ભાડું. તો ખરેખર એને આવક શું મળી? OSPM. એની બદલા કમાણી પણ કેટલી હતી? OSPM. તો OSPM માંથી OSPM આપણે બાદ કરી દઈએ તો આપણને શું મળે? તો આપણને શૂન્ય મળે. આને બીજી રીતે સમજીએ. માનો કે માંગ અને પુરવઠાના પરિબળ દ્વારા એક શ્રમિકનું વેતન દર 20,000 નક્કી થયું છે, OSPM છે.
અને એને 20,000 રૂપિયા વેતન મળ્યું, તો એને ખરેખર મળેલી રકમ પણ 20,000 છે અને મળવાપાત્ર રકમ પણ 20,000 છે. તો ખરેખર મળેલી રકમથી મળવાપાત્ર રકમને આપણે માઇનસ કરી દઈએ. તો 20,000 માઇનસ 20,000 તો શું બચે? તો કે શૂન્ય બચે. અને શૂન્ય એટલે કે ભાડું નથી મળતું જ્યારે ઉત્પાદનના સાધનનો પુરવઠો સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ એટલે કે આડી ધરીને સમાંતર હોય. When factors of production does not get rent, આવો MCQ પણ પૂછાય અને નીચે આન્સર આપેલો હોય. When the supply of the factors of perfectly elastic, perfectly inelastic, greater than 1, less than 1, none of the above, તો તમારે એમાં લખવું પડે when factors of production are perfectly elastic, or we can say the supply curve is parallel of OX axis, and if it is so, then there will be no rent, there will be no additional income earned by the factors of production. Whatever he earned or whatever he get, it is absolutely known as its actual or transfer earning. તો એ તો બહુ સ્વાભાવિક વાત છે ને કે તમને જોઈતા હોય એટલા શ્રમિકો બજારમાં પ્રાપ્ત હોય તો પછી તમે કોઈને પણ વધારાની રકમ શું કરવા આપશો? બરાબર. બીજી શક્યતા જોઈએ. બીજી શક્યતામાં જો સાધનનો પુરવઠો સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ, if the supply of the factors of production is perfectly inelastic, it means it is parallel to OY axis, and if it is so, તો અહીંયા તમે જોઈ શકો છો કે તમે એની કિંમત OM કરો, ON કરો, OX કરો, OY કરો, OZ કરો, પુરવઠો તો OS નો OS જ રહેશે. આપણે જમીનની વાત કરીએ, જમીનની કિંમત વધતી જાય તો હંમેશા આપણે માંગ અને પુરવઠાના પરિબળોમાં ભણ્યા, આ ટી શર્ટની કિંમત વધે, એની માંગ પણ વધે અને ખરીદનારા લોકો ખૂબ વધારે હોય તો માલિક તેની વધારાની આવી નવી ટી શર્ટ્સ બનાવીને બજારમાં વેચીને અઢળક નફો કમાવી શકે. પણ શું તમે માંગની સાથે જમીનનો પુરવઠો વધારી શકો છો? તેનો જવાબ બહુ સાહજિક રીતે નામાં છે. એટલે કે આપણા ઈચ્છવા છતાં પણ આપણે એનો પુરવઠો વધારી શકતા નથી. એટલે એની સંપૂર્ણ અછત છે. અને જ્યારે કોઈ પણ સાધન સંપૂર્ણ અછત ધરાવતો હોય, સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ હોય, તો એને જે કંઈ પણ મળે છે બધું જ ભાડું છે. તો અહીંયા તમે ધ્યાનથી જુઓ, એને એકચ્યુઅલ મળેલી રકમ છે OMPS, આમાં બદલા કમાણી છે 0. તો ભાડું શું થયું? OMPS, જે રેન્ટ અંદર લખેલું છે. એટલે કે જ્યારે સાધનને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષના પરિપ્રેક્ષ્યમાં આપણે જોઈએ છીએ ત્યારે આપણે ગમે તેટલી માંગ વધારીએ પણ તેમ છતાં પણ તેનો પુરવઠો વધતો નથી મિત્રો. અને તેનો પુરવઠો વધતો નથી માટે તેની 100% અછત છે. અને જ્યારે તેની 100% અછત હોય ત્યારે તેને ભાડું મળતું નથી. એની જે કંઈ પણ રકમ મળે છે એ બધી જ વધારાની રકમ છે. અને એ જ વધારાની રકમ એ ટ્રાન્સફર અર્નિંગ તરીકે નહીં પરંતુ રેન્ટ તરીકે સમજવામાં આવે છે. એટલે ફરી એકવાર, જો સાધનનો પુરવઠો સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ આડી ધરીને સમાંતર હોય તો એને મળનારી બધી જ રકમ તે બદલા કમાણી છે, અહીંયા ભાડું શૂન્ય છે. નંબર 2, જો સાધનને મળનારી સાધનનો પુરવઠો સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ ઊભી ધરીને સમાંતર હોય તો સાધનને મળનારી બધી જ રકમ તે ભાડું છે, અહીંયા બદલા કમાણી શૂન્ય છે. પરંતુ વાસ્તવમાં જ્હોન રોબિન્સને એક બહુ જ મહત્વની વાત કહી કે ખરેખર આ તો શક્યતાઓ હતી જે તેણે સમજી અને સમજાવી. ખરેખર સાધનનો પુરવઠો સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ કે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ નથી હોતો. ખરેખર સાધનનો પુરવઠો થોડો મૂલ્ય સાપેક્ષ અને થોડો મૂલ્ય અનપેક્ષ હોય છે. અને જ્યારે સાધનનો પુરવઠો થોડો મૂલ્ય સાપેક્ષ અને થોડો મૂલ્ય અનપેક્ષ હોય છે ત્યારે તેને મળનારી કુલ આવકમાંથી થોડી રકમ ભાડું હોય છે અને થોડી બદલા કમાણી હોય છે. આ બાબતને તમે ઉપરની આકૃતિમાં સ્ક્રીન પર જોઈ શકો છો. આકૃતિમાં આડી ધરી પર માંગ અને પુરવઠો અને ઊભી ધરી પર કિંમત દર્શાવેલ છે.
આકૃતિમાં ડીડી એ સાધનની માંગ રેખા અને એસએસ તે સાધનની પુરવઠા રેખા છે, જે એકબીજાને પી બિંદુએ છેદે છે, જે સમતુલાનું બિંદુ છે. આકૃતિમાં કુલ આવક એકચ્યુઅલ અર્નિંગ OMPN, ફરી એકવાર OMPN છે, અને આ OMPN માં બદલા કમાણી છે OSPM. OSPN જે છે એ એની બદલા કમાણી છે, જે આકૃતિમાં લખેલું પણ છે. એટલે OMPN માઇનસ OSPN ઇઝ ઇક્વલ ટુ SMP અથવા તો PSM અથવા MPS એ ભાડું છે. હવે તમે બહુ જ ધ્યાનથી જોશો મિત્રો, તો તમે જોઈ શકો છો કે કુલ આવકમાં ટ્રાન્સફર અર્નિંગનો ફાળો વધારે છે અને ભાડું તે ઓછું છે. આકૃતિમાં પણ તમે જોઈ શકો છો. ખરેખર મિત્રો છે ને, આકૃતિ એ એની પણ એક ભાષા છે, એ પણ કંઈક બોલે છે, અને એ જ વેમાં રજૂ કરવી પડે તમારે, એ વેમાં જ દોરવી પડે તમારે. હવે હું એમ કહું કે માની લો કે મારી આવક 1 લાખ રૂપિયા હોય, માની લો. હવે 1 લાખ રૂપિયા હું કમાતો હોઉં, મારી આવક હોય, એમાં હું કંઈક ઓવર ટાઈમ કરું, હું કંઈક એક્સ્ટ્રા કામ કરું, અથવા તો હું કંઈક, તો મારું જે ઓવર ટાઈમ હોય કે મારું જે એક્સ્ટ્રા કામ હોય, અથવા મને જે વધારાની રકમ મળે ને, એ વધારાની રકમ ક્યારેય પણ મારી એકચ્યુઅલ ઇન્કમ કરતા વધારે ના હોય. આપ સમજો હું શું કહેવા માંગુ છું. આકૃતિમાં કેમ તે ભાગ ઓછો દર્શાવવામાં આવ્યો, રેન્ટનો, એ વધારાની આવક છે. આનો અર્થ એ થયો કે મને જે વધારાની આવક મળે એ 1 લાખ કરતા વધારે ના હોઈ શકે, એ 1 લાખ કરતા ઓછી હોય. જેમ કે મને વધારાની આવક મળી તો 10,000 મળે, 15,000 મળે, 20,000 મળે, 25,000 મળે, કે મને 1 લાખના 2 લાખ ના મળે. એટલે વધારાની આવક, it never be more than the transfer earning in such a case when the factors of production are less elastic. જ્યારે સાધનનો પુરવઠો ઓછો મૂલ્ય સાપેક્ષ હોય છે, ત્યારે એને જે કંઈ પણ રકમ મળે એ બધી જ રકમ તે શું હોય છે મિત્રો? એ બધી જ રકમમાંથી થોડી રકમ એ બદલા કમાણી હોય છે, થોડું ભાડું હોય છે. પણ હું આપને સમજાવી રહ્યો છું કે એમાંથી એને જે મળતી રકમ છે, એ રકમમાં બદલા કમાણી વધારે હોય છે અને ભાડું ઓછું હોય છે. મારી આવક 1 લાખ હોય, મને એનાથી વધારાની રકમ મળી તો 20,000 મળે, 25,000 મળે. કે મારી આવક 1 લાખ હોય, વધારાની રકમ મને 1 લાખ કરતા વધારે ના મળે. આવું બહુ રેર બને. એટલે રિકાર્ડો એવું, આધુનિક અર્થશાસ્ત્રીઓ પણ એવું માનતા હતા કે હંમેશા રેન્ટનો પાર્ટ, આકૃતિમાં તમે જોઈ શકો છો, રેન્ટનો પાર્ટ જે SMP છે એ ઓછો છે, અને OSPN જે ટ્રાન્સફર અર્નિંગ કે બદલા કમાણી છે એ વધારે છે. તો બદલા કમાણીનો ભાગ વધારે અને ભાડાનો ભાગ ઓછો આકૃતિમાં દર્શાવીએ. હું ગુજરાત યુનિવર્સિટીમાં અને બીજી બધી જગ્યાએ જ્યારે ક્યારે પણ પેપર ચેક કરું છું, ભણાવું છું, ત્યારે આ બાબતનું ધ્યાન રાખે છે. મોટાભાગના છોકરાઓ બંને ભાગોને સરખા બતાવે છે, પણ એ લોકોને આ ટેકનિકલ બાબતનો ખ્યાલ હોતો નથી, જે મેં તમને સમજાવી. એટલે તમારે આકૃતિ દોરતી વખતે ભાડાનો ભાગ ઓછો અને ટ્રાન્સફર અર્નિંગનો ભાગ વધારે બતાવવાનો છે. આ બાબતનું તમારે ધ્યાન રાખવાનું છે. આમ રોબિન્સને એવું કહ્યું છે કે ભાડું નક્કી કરવા પાછળ 3 પરિબળો મહત્વના છે: માંગ અને પુરવઠાની મૂલ્ય સાપેક્ષતા. એમાં પહેલી શક્યતા એમણે આપી કે જ્યારે સાધનનો પુરવઠો સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોય. સાધનનો પુરવઠો સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોય તો એને જે કંઈ પણ રકમ મળે એ બધી જ બદલા કમાણીથી ભાડું શૂન્ય છે. બીજું, જ્યારે સાધનનો પુરવઠો સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ એટલે કે ઊભી ધરીને સમાંતર હોય, ત્યારે સાધનને મળનારી બધી જ રકમ એ ભાડું છે, અહીંયા બદલા કમાણી શૂન્ય હોય. જ્યારે સાધનનો પુરવઠો થોડો મૂલ્ય સાપેક્ષ અને થોડો મૂલ્ય અનપેક્ષ હોય, તો સાધનને મળનારી રકમમાંથી થોડુંક ભાડું હોય અને થોડીક બદલા કમાણી હોય. આમ થોડુંક ભાડું અને થોડીક બદલા કમાણીની કુલ આવક OMPN માંથી SMP એ ભાડું છે અને OSPN એ બદલા કમાણી છે મિત્રો. તો આ આધુનિક અર્થશાસ્ત્રીઓનો ભાડાના સિદ્ધાંતના 3
વ્યૂ થયા જે રોબિન્સને કહ્યું, અને તેમના મતે કોઈ પણ સાધનને પ્રાપ્ત થતું ભાડું તે તેની માંગ અને પુરવઠાના પરિબળ અને મૂલ્ય સાપેક્ષતાના આધારે નક્કી થતા હોય છે. હવે આપણે સમજીએ કે રિકાર્ડોના અને આધુનિક ભાડાના સિદ્ધાંતમાં અને બંનેના મતમાં પોઈન્ટ ઓફ વ્યૂમાં શું તફાવત હતો. તો મિત્રો, જે રિકાર્ડો છે, અકોર્ડિંગ ટુ Ricardo, only land get rent, or rent is a monopoly only of land. But according to the modern economists, rent is not only the characteristics of land, but it is available to all factors of production which are in the scarce. આપણે આગળ પણ ભણ્યા કે આધુનિક અર્થશાસ્ત્રીઓ માનતા હતા કે માત્ર જમીનને જ વધારાની આવક મળે છે તેવું નથી. ભાડું એ વધારાની આવક છે, એના ઉપર બંને સહેમત છે. પણ રિકાર્ડો એવું કીધું કે આ વધારાની આવક તે માત્ર જમીનને જ પ્રાપ્ત થાય છે, જ્યારે આધુનિક અર્થશાસ્ત્રી એવું કહેતા હતા કે એવું નથી. વધારાની આવક એ જમીન, મૂડી, શ્રમ અને નિયોજક બધાને પ્રાપ્ત થઈ શકે છે. શરત માત્ર એટલી છે, એની અછત હોવી જોઈએ. એટલે પહેલો તફાવત, રિકાર્ડો એવું કહે છે કે માત્ર જમીનને ભાડું મળે છે, આધુનિક અર્થશાસ્ત્રી એવું કહે છે બધાને ભાડું મળે છે. બીજું, scarce when the supply of labor is perfectly inelastic, it is opportunity income, so entire amount is rent. And if supply factors of production less inelastic or less elastic, out of total income some part is known as rent. For example, if capitalist gets 10% interest, but due to the scarcity of capital, જો અહીંયા મૂડીની વાત કરી છે, મેં તમને જે શ્રમની વાત સમજાઈ કે શ્રમની અછત થઈ, તે અહીંયા મૂડીની અછત હોય. ધંધો કરનારા બજારમાં મૂડી માંગતા હોય પણ મૂડી મળતી ના હોય, ત્યારે બહુ ઓબ્વિયસ છે કે એ લોકો બજારમાં જે પ્રવર્તમાન વેતન દર અથવા જે વ્યાજ દર ચાલતો હોય 10%, એના કરતા વધારે કે તું 12% લઈ લે, પણ તું મને મૂડી આપ, મારો પ્રોજેક્ટ પૂરો કરવાનો છે. ઘણા બિલ્ડર એવું કે વ્યાજે પૈસા માંગે કે મારે આ સ્કીમ પૂરી કરવાની છે, બુકિંગ લઈ લીધું છે, ઘણા લોકોએ સ્કીમ શરૂ થતા પહેલા જ મકાનો બુક કરાવી દીધા છે, મારે ડેડલાઇન પહેલા આ પ્રોજેક્ટ પૂરો કરીને ગવર્મેન્ટની ગાઈડલાઇન પ્રમાણે આપવાનો છે. આઈ ડોન્ટ હેવ મની. બધાએ બુકિંગ કરાવીને જે ઇનિશિયલ અમાઉન્ટ ભરી છે મેં ધંધામાં લગાવી દીધી છે, મારે બાકીનું પ્રોજેક્ટ પૂરું કરવા માટે પૈસાની જરૂર છે. હવે કોઈ એને આપવા માટે તૈયાર ના હોય, મૂડીની અછત હોય, તો બજારમાં જે વ્યાજ દર 10% પ્રવર્તતા હોય તે તેનાથી વધારે આપવા પણ તૈયાર થાય, એ 12-13% આપવા પણ તૈયાર થાય. તો આ સંજોગોમાં શું થાય? આ સંજોગોમાં એવું બને કે બજારના પ્રવર્તમાન વ્યાજ દર કરતા તે વધારે વ્યાજ ચૂકવે છે, અને જે વ્યક્તિ તેને મૂડી આપે છે તે વધારાની રકમ પ્રાપ્ત કરે છે, કારણ કે મૂડીની અછત છે. એટલે ઉત્પાદનના દરેકે દરેક સાધનને ભાડું મળી શકે છે, વધારાની આવક મળી શકે છે. ભાડું એટલે વધારાની આવક. આ વસ્તુ ધ્યાનમાં રાખવી કે જેની અછત હોય. રિકાર્ડોએ ભાડાનું કારણ નથી બતાવ્યું. એણે તો એવું કીધું અલગ અલગ જમીનને અલગ અલગ ભાડું મળે છે. જમીનની ફળદ્રુપતામાં તફાવત છે. કચ્છની જમીન અલગ છે, દક્ષિણ ગુજરાતની જમીન અલગ છે, મધ્ય ગુજરાત અને મહેસાણા સાઈડની જમીન, બનાસકાંઠા, સાબરકાંઠાની જમીન અલગ છે. દરેક જમીનમાં અલગ અલગ પાક થાય છે, દરેકની ફર્ટાલિટી અલગ છે, અને પરિણામે દરેકમાંથી અલગ અલગ આવક પ્રાપ્ત થાય છે. માટે અલગ અલગ જમીનને અલગ અલગ ભાડું મળે છે. જે વધારે ફળદ્રુપ જમીન છે એને વધારે ભાડું મળે છે, ઓછી ફળદ્રુપ જમીનને ઓછું ભાડું મળે છે. અને સીમાંત જમીન, જે માર્જિનલ લેન્ડ છે, ભાડા વગરની જમીન છે, તેને કોઈ પણ પ્રકારનું ભાડું કે વધારાની રકમ મળતી નથી. આવું રિકાર્ડોએ કહ્યું. પણ આ જે બાબત રિકાર્ડોએ રજૂ કરી તે આધુનિક અર્થશાસ્ત્રીઓ સ્વીકારી નહીં. તેમણે એવું કીધું કે રિકાર્ડો એવું કીધું કે અલગ અલગ જમીનને ભાડું અલગ અલગ મળે છે, પણ ભાડું કેમ ઉદ્ભવે છે એ રિકાર્ડો ના સમજાવી શક્યા. એ તો અલગ અલગ જમીનને એમની ફળદ્રુપતાના કારણે અલગ અલગ ભાડું મળે છે એવું કીધું. જ્યારે આધુનિક અર્થશાસ્ત્રી એવું સમજાવ્યું કે ભાડું તે અછતના કારણે ઉદ્ભવે છે. અને બીજી મહત્વની વાત એ કરી, અછત એ દરેકની હોઈ શકે છે. એટલે વધારાની આવક માત્ર જમીનને મળે છે એવું નહીં, શ્રમિકને પણ વધારાની આવક મળે છે. આપણે જોઈએ છીએ
શિક્ષકો ઘણા બધા હોય છે, પણ પ્રાઇવેટમાં જોબ કરતા શિક્ષકો અલગ અલગ, જે બહુ જ સારું કેમિસ્ટ્રી ફિઝિક્સ, બહુ સારું ઇકોનોમિક્સ ભણાવતા હોય, એ લોકો બજારમાં બીજાના વેતન દર કરતા વધારે વેતન દર લે છે. કારણ કે એ લોકો ખૂબ સારું ભણાવે છે, એમની કોઈ ફરિયાદ નથી, એમના કન્સેપ્ટ બહુ સારા છે, ને એમના કારણે 5-10 છોકરાઓ આપણે ત્યાં ઇન્સ્ટિટ્યૂટમાં ઓર વધે છે. વન ઓફ ધી એક્સલન્ટ એક્ઝામ્પલ મિસ્ટર ખાન સર કરીને છે, જે બિહારમાં છે, યુટ્યુબ પર એમની ખૂબ ચેનલ્સ છે અને એમના ખૂબ જ મોટા પ્રમાણમાં ફોલોઅર્સ છે, તમે જાણો છો. હવે શિક્ષકો તો બધા જ છે, પણ એ જે ભણાવે છે, એમની ભણાવવાની રીત, એમની ટેકનિક, એમની મેથડ, એમનું વિદ્યાર્થી પ્રત્યેનું સમર્પણ ભાવ એ બીજા કરતા અલગ છે. ડોક્ટર્સ તો બધા હોય છે, પણ કેમ દરેક ડોક્ટરની ફીસ અલગ અલગ હોય છે? એક જ જેવા વાયરલનું ટ્રીટમેન્ટ 2 ડોક્ટર કરે, એક જ જેવું ની રિપ્લેસમેન્ટ 2 ડોક્ટર કરે, એક જ જેવી હાર્ટ સર્જરી 2 ડોક્ટર કરે, પણ બધા ડોક્ટરોની ફીસ અલગ અલગ હોય. આવું કેમ હોય છે? કારણ કે દરેક ડોક્ટરની નો અનુભવ, એની સ્કિલ, એની એક્સપર્ટાઇઝ, એની કાબેલિયત, એનું ક્વોલિફિકેશન, એની એક્સપર્ટાઇઝ અમુક જાદુગર હોય. એક્ટિંગ તો દરેક લોકો કરતા હોય છે, પણ દરેક કલાકારનું રેટ અલગ અલગ કેમ હોય છે? ગીત તો દરેક ગાતા હોય છે, પણ બધા લોકોને અરિજીત અને સોનુ નિગમ જેટલા ભાવ કેમ નથી મળતા? સ્કિલ ઇઝ અ મેટર, એક્સપર્ટાઇઝ, નોલેજ એ અલગ અલગ હોય. એટલે આધુનિક અર્થશાસ્ત્રે કીધું કે ભાડું તો યાર બધાને મળી શકે જેની અછત હોય, અને દરેકની કાબેલિયત, એક્સપર્ટાઇઝ તો અલગ અલગ હોય છે, માટે અલગ અલગ જમીનને અલગ અલગ ભાડું મળવું જોઈએ, એવું તે કહેતા હતા. એટલે આ પણ એક તફાવતનો મુદ્દો છે આધુનિક અર્થશાસ્ત્રીઓમાં અને રિકાર્ડોની બાબતમાં. પછી તો એ રીતે એમને મૂડીનું ઉદાહરણ આપી. ફોર એક્ઝામ્પલ, ધ કેપિટલિસ્ટ ગેટ 10% interest, but due to the scarcity of the capital, if interest rate is rise up to 13%, so 3% is the additional amount is known as rent. Then in many cases, the entrepreneur also get more income due to special capacity. This is also called as rent. The singer, the musician, the producer, the film director, the entrepreneur, fine, due to his capacity can earn more income, which is also known as rent. So according to the modern economist, labor and capital can also get additional income as well as entrepreneur as a rent. So rent is not only characteristics or speciality of the land, but all the factors of production can enjoy the additional income due to its scarcity. બીજું, જે રિકાર્ડો એવું કીધું ને કે સીમાંત જમીન એ ભાડા વગરની જમીન છે, તો આધુનિક અર્થશાસ્ત્રે કીધું આ ખ્યાલ જ ખોટો છે. સીમાંત જમીન હોતી જ નથી, ભાડા વગરની કોઈ જમીન હોતી. મારા એક પ્રશ્નનો જવાબ આપો. રિકાર્ડોના મતે સીમાંત જમીન, માર્જિનલ લેન્ડ એટલે સૌથી ઓછી ફળદ્રુપ જમીન. ફાઇન, હું એવું કહું, અમદાવાદની વચ્ચે વચ્ચે એક જમીનનો ટુકડો હોય જેમાં સૂકું તણખલું ના ઉગતું હોય, બંજર હોય, પણ અમદાવાદની વચ્ચોવચ હોય, શું તેની કિંમત ના હોય? અરે એની કિંમત લાખો કરોડો રૂપિયા હોય. ત્યાં કચરાના ઢગલા નખાતા હોય, એને સાફ કરી અને તમે એની ઉપર સ્કીમ નાખો તો એના કરોડો રૂપિયા મળે તમને, લાખો રૂપિયા મળે તમને. માટે જમીન ને કોઈ રકમ મળતી નથી એ કન્સેપ્ટ જ ખોટો છે. અમુકની અછત અને એની તીવ્રતા વધારે હોય છે, અમુક સાધનોની અછત અને એની તીવ્રતા ઓછી હોય છે, માટે અમુકને વધારે ભાડું મળે છે, અમુકને ઓછું ભાડું મળે છે, પણ મળે છે ખરા. માટે સીમાંત જમીનનો ખ્યાલ જ ખોટો છે, એવું આધુનિક અર્થશાસ્ત્રીઓએ કહ્યું. એટલે આધુનિક અર્થશાસ્ત્રી રિકાર્ડોને 2 રીતે ચેલેન્જ કરેલું. એક, રિકાર્ડોએ છે ને
એ ભાડાનું કારણ જ નથી દર્શાવ્યું. એણે તો એવું કીધું અલગ અલગ જમીનને અલગ અલગ ભાડું મળે છે, જ્યારે આ લોકો એનું કારણ દર્શાવ્યું કે ભાડું તે અછતના કારણે ઉદ્ભવે છે. બીજું રિકાર્ડો એવું કીધું કે સીમાંત જમીન ભાડા વગરની જમીન છે. આધુનિક અર્થશાસ્ત્રે કીધું આ રજૂઆત પણ ખોટી છે. જે જમીન મોકાની હોય, વ્યૂહાત્મક મહત્વ પણ એનું હોઈ શકે છે. દરેક વખતે ફળદ્રુપતા અગત્યની નથી હોતી. જો કે રિકાર્ડોએ આ સિદ્ધાંત રજૂ કર્યો તે ખેતીને ધ્યાનમાં રાખીને કરેલો, એટલે એમના પોઈન્ટ ઓફ વ્યૂથી એ સાચા છે. પણ આજના સમયના આધુનિક અર્થશાસ્ત્રીઓ તો આજના સમયના પરિપ્રેક્ષ્યમાં પોતાનો સિદ્ધાંત રજૂ કરે છે. તો ઘણી વખત સમય અને તેના કારણે પણ મર્યાદાઓ ઉદ્ભવતી હોય. એમનો જે દ્રષ્ટિકોણ અને તે સમય હતો અને અત્યારનો જે સમય અને અત્યારની જે ટેકનોલોજી છે અને અત્યારની જે ટ્રેન્ડ અને ઇકોનોમિક વલણ છે એ અલગ છે. માટે ઘણી વખત મર્યાદાઓ એના કારણે પણ ઉદ્ભવતી હોય છે. The additional income to the transfer earning is rent, but the difficult to get idea of the transfer earning. ઘણી વખત વધારાની આવક એટલે કે ભાડાને સમજવા માટે એક્ચ્યુઅલ આવક માટે બદલા કમાણી બાદ કરવી પડે છે, પણ ઘણી વખત આ બદલા કમાણીને જાણવી મુશ્કેલ છે. બીજું, રિકાર્ડો કન્સિડર ધેટ રેન્ટ ઇઝ અ સ્પેશિયલ rent and modern writer as scarcity rent. According to Professor Marshall, scarcity is not the speciality of land only. It is available to any factors of production. જે મેં આપને સમજાવી દીધું છે મિત્રો. ત્યારબાદ the theory does not get explain the difference between rent and difference in the income. The output is not affected due to the change in the rent, but it is likely to be affected by profit. એટલે અહીંયા રેન્ટ એટલે કે વધારાની આવક અને અન્ય આવક વચ્ચેનો તફાવત આ થિયરી સમજાવી શકી નથી. અને કેવી રીતે તે પ્રોફિટને અફેક્ટ કરે છે એ પણ સમજાવી શકાતું નથી. કારણ કે જો વધારાની રકમ શ્રમિકને બી મળતી હોય, વધારાની રકમ મૂડીને પણ મળતી હોય, વધારાની રકમ જમીનને પણ મળતી હોય, તો નિયોજકના હિસ્સામાં તો ઓછું આવે. ખરેખર નિયોજક છે ને એ નફો મેળવવા માટે જોખમ ઉઠાવે છે અને માટે એને વધારાની રકમ મળે છે. અને એના ઉપર પણ પ્રોફેસર નાઇટનો સિદ્ધાંત, પ્રોફેસર સુમ્પીટરનો નવપ્રવર્તનનો સિદ્ધાંત, જોખમ અને અનિશ્ચિતતાનો સિદ્ધાંત, ગતિવર્ધનનો સિદ્ધાંત, આ ઘણા બધા સિદ્ધાંતો આપેલા છે જેમાં નિયોજકના વળતરની વાત કરવામાં આવેલી છે. એટલે નિયોજકને વધારાની રકમ તેની કાર્યક્ષમતા તેની અછતના કારણે મળે છે એવું નથી. નિયોજકને જોખમ ઉઠાવવા માટે, નિયોજકની તેજી મંદીના કારણે, બજારમાં ઉદ્ભવતા આકસ્મિક પરિબળોના કારણે પણ આકસ્મિક લાભ થઈ જતા હોય છે. એટલે તેની અછતના કારણે તેને વધારાની રકમ મળે છે એવું નથી હોતું. એટલે આ સિદ્ધાંત દ્વારા નિયોજકના નફાના ખ્યાલને એટલા ઊંડાણપૂર્વક સમજાવી શકાતું નથી મિત્રો. પછી ઇન ધ ઇમ્પરફેક્ટ કોમ્પિટિશન વેર ધ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન આર immobile, it is difficult to know the transfer earning. ઇમોબાઇલ એટલે જ્યારે ઉત્પાદનના સાધનો ગતિશીલ ના હોય, એક બજારથી બીજા બજાર, એક સ્થળેથી બીજા સ્થળે, એક વ્યવસાયથી બીજા વ્યવસાયમાં, ત્યારે આ સિદ્ધાંતને સમજાવવું એ અઘરું છે, મુશ્કેલ છે. The rent theory can't be applied to the profit because it is a rescheduled income and profit can be positive or negative. જો તમે ધ્યાનથી સમજો મિત્રો, उत्पादन चार साधन, वॉट एवर द कंट्रीज, अमेरिका, अफगानिस्तान, भारत और पाकिस्तान, एवरी कंट्री इज हैविंग अ 4 factors of production and every factors of production get different type of the remuneration. For example, land get rent, labor get wages, capital get interest, entrepreneur gets profit. હવે સમજવાની વાત એ છે મિત્રો, કે જમીનને મળનારું ભાડું, મૂડીને મળનારું વ્યાજ અને શ્રમને મળનારું વેતન ક્યારે પણ નેગેટિવ ના હોય. એ વધે નહીં તો કંઈ નહીં, પણ એમણે જે કામ કર્યું છે એનું વળતર તો તમારે ચૂકવવું જ પડે. એમની રકમ ના શૂન્ય હોઈ શકે,
મેં આખો મહિનો કામ કર્યું હોય તો મારી રકમ શૂન્ય હોઈ શકે, માઇનસ હોઈ શકે, મને થોડું ઓછું મળે પણ મળે ખરા. એટલે ઉત્પાદનના 3 સાધનો, જમીન, મૂડી અને શ્રમને મળનારી રકમ ક્યારેય ઝીરો ના હોય. પણ નિયોજકને મળનારી રકમ ઝીરો પણ હોય, એ માઇનસ પણ હોય, ઝીરોથી નીચે પણ હોય, નેગેટિવ પણ થાય, જે રોકેલું એને નુકસાન પણ થાય. માટે તે જોખમ ઉઠાવે છે અને જોખમ ઉઠાવવાના કારણે એને વધારાની રકમ મળે છે, એવું અર્થશાસ્ત્રી માને છે. માટે આધુનિક ભાડાના સિદ્ધાંત દ્વારા નિયોજકની આવકને સમજાવી શકાતી નથી. આર યુ ગેટ માય પોઈન્ટ? એટલે અહીંયા આપણે એ બાબત સમજવાની જરૂર છે કે આ સિદ્ધાંત જમીન અને મૂડી અને શ્રમના સંદર્ભમાં તો આને સમજાવી શકે છે, પણ તે નિયોજકના ને વધારાની રકમ કેવી રીતે મળે છે તે નથી સમજાવી શકતો. તો આ તમારો આધુનિક ભાડાનો સિદ્ધાંત થયો મિત્રો. આઈ હોપ કે તમને લોકોને આજના આધુનિક ભાડાના સિદ્ધાંતમાં ખૂબ જ ઊંડાણપૂર્વક સમજ પડી હશે અને તમે રિકાર્ડો અને આધુનિક ભાડાના સિદ્ધાંતના તફાવતને પણ સમજ્યા હશો. તો આ આપણે આજે જે ભણ્યું છે તે BECC 132નો આધુનિક ભાડાનો સિદ્ધાંત રજૂ કર્યો છે. આવતા લેક્ચરમાં ફરી એકવાર નવા ટોપિક સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી હું ડૉક્ટર વિનોદ મીના આપનાથી અનુમતિ ચાહું છું. જય હિન્દ.